બોટાદ શહેરમાં 33મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ડીવાયએસપીની હાજરીમાં પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। બોટાદ શહેરમાં અંબાજી મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થવાનો હોય ત્યારે શહેરના મધરપાટ, વડાળા ચોક, માણેક ચોક, નવી કાપડ બજાર, ટાવર રોડ, બોટાદના ઝાંપે, બસ સ્ટેન્ડ સહિતના માર્ગ ઉપર કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હિસ્ટ્રી સીટરને પણ તપાસવામાં આવ્યા હતા। હું વિડીયો જ કરું છું। ગાડી મારી માણેક ચોકમાં પડી છે, ઓલા માણેક ચોક વાટાણા ચોકમાં। ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી જે રથયાત્રા નીકળનાર છે તે રથયાત્રાને ધ્યાને લઈ અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આજે અહીં એક ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રથયાત્રા રૂટને આવરી લઈ અને ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છે તેમના દ્વારા અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। અને આ સિવાય પણ જે પણ સંવેદનશીલ વિસ્તારો છે તેના ઉપર પોલીસ પેટ્રોલિંગ છે, આ સિવાય કોમ્બિંગનું આયોજન છે અને અન્ય જે હિસ્ટ્રી સીટર છે આ ઇસમોને ચેક કરવાનું પણ આયોજન છે અને ગઢડાના નગરજનોને આગામી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસનને અને સ્થાનિક પોલીસને સહયોગ આપવા માટે પણ અનુરોધ છે।